ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। આજે અમે આવી ગયા છીએ અમારા બાજુવાળા ભાઈના ખેતરમાં। બાજરીની અંદર જુઓ આ પ્રમાણે બધું ઊભું છે। મને હાટોડી કહેવાય, હાટોડી। અમારી બાજુ હાટેડો કહે છે અને આ હાટેડી છે ને નિંદામણ રૂપે ઉગે છે અત્યારે બાજરીમાં, પણ આનો આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ આનો ખૂબ જ મહત્ત્વ હોય છે। ઉપયોગી હોય છે આ અને ઔષધિ તરીકે ઉપયોગ થાય છે, જેને સાટોડી પુનર્નવા પણ કહેવામાં આવે છે, જે કિડની માટે ખૂબ જ લાભદાયક હોય છે। આ એનો ઉપયોગ અમે એકલું શાક પણ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ। જેની કૂણી કૂણી કુંપળો આવે એ બટ્ટી તોડી અને ધોઈ સાફ કરી એનું શાક પણ કરીએ છીએ। શાકમાં જે આપણે પ્રમાણે શાક કરતા હોય એ પ્રમાણે જ કરીએ છીએ, પણ આમાં મીઠું નાખતા નથી, કેમ કે ખારાશમાં વધારે પ્રમાણમાં હોય છે। બીજું કે દાળમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ, દાળના ભેગું અને બનાવી દઈએ, નાખી દઈએ એમાં અંદર, તો એમાં પણ મીઠું નાખતા નહીં। મીઠું આપણે ખારાશ હોય જ છે એમાં મોજૂદ, તો એ પ્રમાણે ભાજીમાં પણ ઉપયોગ કરીને અને ખાઈ શકાય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે। તો મિત્રો તમે પણ પ્રયોગ કરી જુઓ એકવાર, અમે તો કરીએ જ છીએ। ખૂબ જ સરસ એનું શાક બને છે। તો ચલો આપણે લઈએ છીએ હવે હાલા કામકાજ ચાલુ કરી દીધું છે। આજ તો અહીંયા ખેતરમાંથી બ્લોક ચાલુ કરી દીધો છે સવારે વહેલો ચાલો જુઓ હવે જઈએ છીએ કાપોસી। જુઓ અમે આવી ગયા છીએ ઝણકા ઇલેક્ટ્રિક સ્ટોરમાં। પૂછીએ ભાવ શું થાય છે શું નહીં થતું, જોઈએ આગળ। આ ચી ભાવનું ભાઈ રહ્યું ગોદરેજ? આ ગોદરેજનું ભાવ શું ભાવ? શું 12,500? પેલું આ રહ્યું આ તમારા આવશે 6,200। એનાથી નેચી પ્રાઇસમાં કોઈ નહીં, આટલી નેચી પ્રાઇસમાં કોઈ નહીં એનાથી એવું? બરોબર। જુઓ ભાઈ આ પ્રમાણે છે આપણે ઝણકા ઇલેક્ટ્રિક સ્ટોર ને આપણો ઝણકા ઇલેક્ટ્રિક સ્ટોરમાં છે। આ બાજુ બીજા પીસે પડ્યા છે, સુરાની મેકલ્યો સુરો આપણે, એટલે કે ઓળખાય થયું। હા બરોબર। તો અમે આવી ગયા છીએ કાપોસીના બજારમાં, થોડા બાર પણ સેટિંગ કરાયા। કાપોસી મેન બજારમાં હાલ આવી ગયા છીએ। હવે થોડા પૈસા કાઢવા છે, હોમમાં દેખાય એટીએમમાંથી પૈસા કાઢી પછી સીધા ઘરે જવા। જો આ એટીએમમાંથી પૈસા નીકળ્યા, હવે સીધા ઘેર। શું કહેવું? હવે ઘરે તરફ નીકળીએ છીએ। જો ભાઈ અમે કેમેરાનો નવો ટફન પણ નખાવી દો, ક્રિષ્ના 1000 મોબાઈલ બોલાવી એમાં નખાવી દો મસ્ત। હવે રિઝલ્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે। હવે કાપડ સીડા ઘેર, હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે। બપોર ગ્લાસ મૂકી ગયો, પૈસા નંખાયો આપણો ગ્લાસ પર બેડ સલામત જ છે। ઘર તરફ નહીં જાય, ઘરે જઈને બતાવું। જો ભાઈ સીધા આવ્યા, 1:30 વાગ્યો તો ગાયો રાડું પાડી દીધી પાણી પીવા માટે। સીધો હું એકણ આવી ગયો પાણી પાવા માટે બધાને। તો પાણી પાઈ દઈએ, પછી આપણે જમવાનું જમીએ। ગાયોને પહેલાં પાઈ દઈએ। ચલો પાણી વાવ। આ ગૌરી વધારે રાખે, અમારે તરસી થાય એટલે ગૌરી વધારે રાખે। ધાડો આખો વાડો ઊભો કરે, ઊંચો કરે। અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને ભૂખ પણ બરાબર લાગી ગઈ છે। તો જોઈએ જમવામાં શું શું છે બતાવું તમને। આ એ ફુલાવરનું શાક છે, છાશ છે,
ભાવ બીજું છે આ રોટલી. ચલો ભાઈ આજે આટલામાં સંતોષ માની લેવાનો છે, ભગવાનનો પ્રસાદ સમજીને જમી લઈએ. ચલો મિત્રો આવી જાઓ, તમે પણ જમવું હોય તો આવી જાઓ જમવા માટે. ચલો અમે બપોરે કૂલર લેવા માટે ગયા હતા, પણ કૂલર આવી ગયું. જુઓ શિવમભાઈ અમદાવાદથી લેતા આવ્યા, એમના કંપનીમાં જો પડ્યું હતું એ લાવી દીધું એકણભાઈ. તો હમણાં જમવાનું જમી અને આપણે પછી એને ચાલુ કરીએ. શું કહેવું જૈનભાઈ, તમારું શું કહેવું થાય? આપણે ચાલુ કરી શું કહેવાય ખાવા જમવાનું જમીન પછી ચાલુ કરીને જો તપાસ કરીએ. વાગ્યા છે રાતના કે સાંજના વાગ્યા છે 8:30 અને હવે જો મિત્રો જમવામાં છે કઢી, ભીંડીનું શાક, રોટલી, ખીચડી, દૂધ અને છાશ. ચલો મિત્રો આવી જાઓ જમવા માટે બેસી જવું છે. આવી જાઓ હળદાણી. જો ભાઈ કુલરમાં પાણી ભરાઈ રહ્યું છે, અમારા શિવમભાઈ પાણી ભરે છે. ટેસ્ટિંગ કરીએ હવે કેવું ચાલે છે. આજે જ આવ્યું અમદાવાદથી. શું ભાઈ નામ? કાર્તિકભાઈ. અમારા કાર્તિકભાઈએ બનાવ્યું છે. જે પડી રહેતું હતું એમાંથી એ વેસ્ટમાંથી બેસ્ટ, મતલબ વેસ્ટ તો ના જ કહેવાય, પણ નવું લેવાનું. તેની જગ્યાએ એમની અંદર જે મેન એનું કામગીરી હોય પંખાની અને જે આજુબાજુના જે પેલા આનો શું કહેવાય જાળી કહેવાય ને ઘાસનું જે બધું નવું એમને ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી નાખ્યું. આપણે તો કુલિંગથી મતલબ છે, પંખો ટનાટન મસ્ત ફિટ કરી આવ્યો એમને. અને બોડી ખોળવાની ચાલુ પણ છે. ખોળી પણ હાલ મળી નહીં, ચાલુ જો મળી જાય તો બોડી પણ નવી ફિટ કરીને નવું ફિટ કરી દેવા પડે, નવા જેવું થઈ જાય ફર્સ્ટ ક્લાસ. એના હિતભાઈ બધા જુઓ કુલિંગ ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા છે. ઠંડી હવા કઈ છે ધીરુભાઈ જુઓ પાણી ભરીને લાવે છે કુલરમાં નોખવા માટે. જુઓ ધીરુભાઈ લઈને આવ્યા પાણી. ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીશું. સમય વધારે થઈ ગયો છે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.